જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. નીચેની માહિતી પરથી ચાલો દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ રકમ વાંચીને નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ 2015 માટે લાસ્ટ પાસે અને ફીસરનો સૂચકાંક ગણો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પાસે અને ફીસરનો સૂચકાંક ગણવાનું છે આ દાખલામાં. તો તેની વસ્તુઓ છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેળ છે. એકમ છે કિલોગ્રામ, 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 મીટર અને લીટર. 2014-15 જથ્થો ભાવ અને જથ્થો ભાવ 20-15, 10-20, 10, 26.50, 6, 24.80, 15, 21.25, 18 અને 21. 2015 નો જથ્થો ભાવ 30, 18, 15, 31.25, 15, 29.50, 8, 30, 25, 25, 30, 28.80. આધાર વર્ષ વિદ્યાર્થી મિત્રો દાખલામાં જણાવ્યું તે પ્રમાણે 2014 લેવાનું છે. અહીંયા આપણે P0 એટલે કે 2014 નો ભાવ, Q0 એટલે કે ક્વોન્ટિટી, P0 એટલે પ્રાઇસ. આ જે કોન્સેપ્ટ છે તમારે જરૂરથી યાદ રાખવો પડશે. P0 એટલે કે પ્રાઇસ, 0 એટલે કે જે આધાર વર્ષ હોય તે, અને 1 એટલે કે જે ચાલુ વર્ષ હોય તે. Q0 એટલે ક્વોન્ટિટી, જથ્થો. Q0 એટલે કે 2014 જે આધાર વર્ષ છે, અને Q1 એટલે કે જે ચાલુ વર્ષ છે તેનો જથ્થો. તો P0, Q0 એટલે કે 2014 નો ભાવ અને 2014 નો જથ્થો. અને P1, Q1 એટલે કે 2015 નો ભાવ અને Q1 એટલે કે 15 નો જથ્થો. આ જે છે તમારે જરૂરથી યાદ રાખવું પડશે, તો જ સરળતાથી દાખલો તમને આવડશે. પ્રાઇસ, ક્વોન્ટિટી, પ્રાઇસ, ક્વોન્ટિટી. P0 2014 નો ભાવ, Q0 2014 નો જથ્થો. P1 2015 નો ભાવ, Q1 2015 નો જથ્થો. તો આ તમે કોઈ પણ રીતે યાદ રાખી મોડે કરી લીધું. લાસ્ટ યર પાસે અને ફીસરનો સૂચકાંકની ગણતરીનું કોષ્ટક નીચે પ્રમાણે તૈયાર કરીશું. તો કોષ્ટક આ પ્રમાણે રહેશે. વસ્તુ એકમ 2014 ની ક્વોન્ટિટી અને પ્રાઇસ, 2015 ની ક્વોન્ટિટી અને પ્રાઇસ. આ જે છે લાસ્ટ યર અને પાસેનું સૂચકાંક ગણવા આ 4 વસ્તુ ગણતરી કરવું જરૂરી છે, જે સૂત્રમાં ઉપયોગમાં આવે છે. તો PQ, PQ, PQ એવી રીતે 4 વાર આ સરળતાથી યાદ રાખવું હોય તો તેની પણ એક રીત છે, હું તમને બતાવું. સૌપ્રથમ 4 વાર PQ, PQ, PQ લખી કાઢવાનું અને અહીંયા યાદ રાખવાનું 1000 અને અહીંયા રાખવાનું 1101. જેથી તમે આ દાખલામાં અહીંયાથી ગણતરી કરી આ સરળતાથી તમે ગણી અને સૂત્રો જે છે લાસ્ટ યર પાસે અને ફીસરના, તેમાં તમે તે આને મૂકીને લાસ્ટ યર પાસે અને ફીસરનું સૂચકાંક ઝડપથી અને સરળતાથી મેળવી શકો છો. તો તમારે અહીંયા આ યાદ રાખવા માટે સૌપ્રથમ આ જ ગણવું પડે. તો PQ, PQ લખી 1000 એટલે કે P1, Q0, P0, Q0. બીજામાં PQ, PQ એટલે કે P1, Q1, P0, Q1 એટલે 1000 અને 1101. જે યાદ રાખવું મહત્વનું છે, તો તમે તે યાદ કરી લેજો. દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ ઘઉં આવશે. ઘઉં એનો એકમ છે કિલોગ્રામ. તો કિલોગ્રામ, તેનો Q0 20 છે. જથ્થો P0 15 છે. ભાવ 2015 નો Q1 છે 30. ક્વોન્ટિટી જથ્થો અને ભાવ છે 18. તો P1
અને Q0 એટલે P1 અને Q0 એટલે 20 ગુણ્યા 18 તો 360.0 મળી જશે. 18 દુના 36 360.0 P0 Q0 તો P0 Q0 15 દુ 30 300 મળી જશે આપણને. P1 Q1 P1 Q1 18 54 540.00 P0 Q1 P0 Q1 30 ગુણ્યા 15 450.00 સરળ જ છે. PQ PQ સૌ પ્રથમ આના ગુણ્યા આ થશે, P0 Q0 આના ગુણ્યા આ થશે, P1 Q1 પછી આના ગુણ્યા આ થશે અને છેલ્લે બાકી રહે P0 Q1 આના ગુણ્યા આ થશે. તો તમારે 2-3 દાખલા તો ગણવા પડશે જેથી તમે આ દાખલા સરળતાથી ગણી શકશો. પછી ઘઉં પછી આવશે ચોખા, તેની પણ એકમ કિલોગ્રામ જ છે તો કિલોગ્રામ. ક્વોન્ટિટી છે 10, પ્રાઇસ છે 20, 2015 માટે ક્વોન્ટિટી છે 15 અને પ્રાઇસ છે 31.25. તો અહીંયા P1 Q0 એટલે કે P1 Q0 એટલે 31.25 ગુણ્યા 10 તો ઝડપથી તેને આપણે કેલ્સીમાં કરીશું તો 312.5 જવાબ આવશે. P0 Q0 P0 અને Q0 તો 20 ગુણ્યા 10 200 આવી જશે. P1 Q1 તો P1 Q1 તો 31.25 ગુણ્યા 15 તો 468.75 સરળતાથી મળી જશે. 468.75. હવે P0 Q0 P0 Q1 તો 15 ગુણ્યા 20 તો 15 દુ 30 300 મળી જશે. હવે ચોખા બાદ આવશે દાળ, તેની પણ ક્વોન્ટિટી કિલોમાં જ છે તો Q1 10, પ્રાઇસ 26.50 આધાર વર્ષ માટે. 2015 માટે 15 ને 29.50. તો સૌપ્રથમ P1 Q0 તો P1 Q0 તો તે 29.50 ગુણ્યા 10 બરાબર સરળતાથી 295.0 મળી જશે. P0 Q0 P0 Q0 તો 26.50 ગુણ્યા 10 બરાબર 265.00 મળી જશે. P1 Q1 તો 29.50 ગુણ્યા 15 તો 442.50 આપણને આસાનીથી મળી જશે. હવે P0 Q1 તો P0 Q1 15 ગુણ્યા 26.50 તો 397.50 મળી જશે. હવે દાળ બાદ તેલ, તેની પણ એકમ કિલોમાં જ છે તો ક્વોન્ટિટી છે 15 આધાર વર્ષ માટે, સોરી 15 નહીં 6 અને ભાવ છે 24.80. 2015 માટે ક્વોન્ટિટી છે 8 અને ભાવ છે 30. તો સૌપ્રથમ P1 Q0 તો P1 Q0 તો 30 ગુણ્યા 6 14 12 44 18 180
P0Q0 24.80 ગુણ્યા 6 કેલ્સીમાં કરીશું આપણે તો ઝડપથી 148.80 મળી જશે. P1Q1 30 ગુણ્યા 8 240.0. P0Q0 તો 24.8 ગુણ્યા 8 તો 198.40 આપણને સરળતાથી મળી જશે. તેલ બાદ આવશે હવે કાપડ તેની ક્વોન્ટિટી મીટરમાં છે. મીટર તો 2014 ના માટે ક્વોન્ટિટી આદર વર્ષ છે તેના માટે ક્વોન્ટિટી 15, ભાવ 21.25. 2015 ના વર્ષ માટે 25 અને 25 પ્રાઇસ અને ક્વોન્ટિટી બંને 25 જ છે. તો P1Q0 તો 25 ગુણ્યા 15 તો 375 મળી જશે. P0Q0 તો 21.25 ગુણ્યા 15 તો 318.75 મળી જશે. P1Q1 તો 25 ગુણ્યા 25 બરાબર 625.00 મળી જશે. P0Q1 21.25 ગુણ્યા 25 તો 531.25 મળી જશે. હવે કેરોસીન તેની એકમ છે લીટર. તો આદર વર્ષ માટે ક્વોન્ટિટી છે 18, પ્રાઇસ છે 21, ચાલુ વર્ષ માટે છે 30 ક્વોન્ટિટી અને પ્રાઇસ છે 28.80. તો P1Q0 તો 28.80 ગુણ્યા 18 બરાબર 518.4. P0Q0 તો 21 ગુણ્યા 18 બરાબર 378.00. P1Q1 તો 28.80 ગુણ્યા 30 તો 864.00 મળી જશે. P0Q0 તો 30 ગુણ્યા 21 બરાબર 630.00 આપણને મળી જશે. તો સૌપ્રથમ આપણને અહીંયા કુલ તેનો સરવાળો કરવો પડશે. કુલ અહીંયા આગળ P1Q0, અહીંયા આગળ P0Q0, અહીં P1Q1 અને અહીંયા P0Q1. તો આ બધાનો સરળતાથી સરવાળો કરી લો. સરવાળો જાળવીને કરો. કોઈ પણ રકમ રહી જશે તો દાખલાનો જે જવાબ મળશે આપણને તે ખોટો મળશે. તો અહીંયા સિગ્મા P1Q0 બરાબર સરવાળો કરતા 2040.9 આપણને P1Q0 મળી જશે. સિગ્મા P0Q0 બરાબર આપણે આ બધી રકમનો સરવાળો કરીશું તો 1610.55 મળી જશે. સિગ્મા P1Q1 બરાબર સરવાળો કરતા 3180.25 મળી જશે. સિગ્મા P0Q1 બરાબર 2507.15 આપણે સરવાળો કરતા આ જવાબ આપણને મળી રહેશે. તો આજે આપણે આ બધાનો ગુણાકાર કરી અને આ બધું જે મેળવેલ છે તે હવે આપણે લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનું જે સૂત્ર છે તેમાં રકમ મૂકી દાખલાને ગણીશું. તો ચાલો સૂત્રમાં આપણે તે મૂકીએ. તો લાસ્ટ યરનો સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો આપણે બાજુમાં જે સરવાળો કર્યો તો તેમાં સિગ્મા P1Q0 બરાબર 2040.9 છેદમાં સિગ્મા P0Q0 બરાબર 1610.55 મળેલો હતો તેના ગુણ્યા 100 બરાબર 1.2672. 4 સંખ્યા પાછળની લેવા જરૂરથી લેજો જેથી જવાબ સારો મળે. તો
1.2672 ગુણ્યા 100 બરાબર 126.72 આપણને લાસ્ટ પિયરનો સૂચકાંક મળી જશે. હવે પાસેનો સૂચકાંક શોધવા માટે IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100 બરાબર P1Q1 બરાબર 3180.25 આપણે બાજુમાં સરવાળો કર્યો તે મળે બધો. અહીંયા સિગ્મા P0Q0 સિગ્મા P0Q1 બરાબર 2507.15 ગુણ્યા 100 બરાબર 1.2685 ગુણ્યા 100 બરાબર 126.85 મળી જશે. આ આપણને મળ્યો IP એટલે કે પાસેનો સૂચકાંક. ઉપર મળેલ છે લાસ્ટ પિયરનો સૂચકાંક. તો અહીંયા આપણે ફિશરનો સૂચકાંક શોધવા માટે આ જે સૂત્ર છે આપણને આપેલ છે. જે સૂત્ર તમારે મોડે આ બધા સૂત્રો મોડે જ કરવા પડશે, જેથી તમે દાખલાને સરળતાથી ગણી શકો છો. તો સૌપ્રથમ IF નો સૂત્ર એટલે કે ફિશરનો સૂચકાંક ગણવા માટે IF બરાબર √ IL ગુણ્યા IP બરાબર આપણે જે ઉપર સૂચકાંક ગણેલ છે તેનો ઉપયોગ કરીશું. IL એટલે લાસ્ટ યરનો સૂચકાંક 126.72 મળ્યા તેના ગુણ્યા IP એટલે કે પાસેનો સૂચકાંક 126.85 મળ્યા છે બરાબર તે બેનો ગુણાકાર કરીશું આપણે. તો √ 16,432 પાછળની 3 સંખ્યા લેશો તો સરળતાથી દાખલો ગણાશે. તો √ 16,074.432 એને √ ની બહાર કાઢીશું તો 126.78 મળી જશે. આ આપણને મળ્યો IF એટલે કે ફિશરનો સૂચકાંક. અંડર ની બહાર આપણે કેવી રીતે કાઢીશું? તો અહીંયા આપેલ છે આપણને 16,074.432 જે આપણે 126.72 ગુણ્યા 126.85 કર્યા તો ત્યારે આપણને મળ્યો. તો અંડર ની બહાર કાઢવા માટે આપણે માત્ર કેલ્સીમાં આ અંડર આપેલ છે તે જ દબાવવાનું રહેશે. તો એ દબાવીશું તો આપણે 126.78 આપણને મળી જશે. 78 ની પછી 4 આપેલ છે, જો 5 આપેલ હોત તો 79 એટલે કે 79 લખવા પડે, પણ અહીંયા 4 જ છે એટલે કે નાની સંખ્યા છે તેથી આપણે 78 લખીશું. 126.78 જે આપણને ફિશરનો સૂચકાંક મળી ગયો છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. દાખલો સરળતાથી પૂરો થઈ ગયો છે. તો આવા મળીએ બીજા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.